ગાંધીનગરમાં વિધાનસભા બહાર ખેડૂતોનો હલ્લાબોલ। હલ્લાબોલ, વિરોધ પ્રદર્શન, ચકમક અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો ગાંધીનગરના છે। ડાંગરમાં કૌભાંડના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી। હાથમાં બેનર, વિવિધ પોસ્ટર સાથે વિરમગામના ખેડૂતો ગાંધીનગર વિધાનસભા બહાર પહોંચ્યા। અહીં પહોંચી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોના હલ્લાબોલના કારણે ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું। ડાંગરમાં કૌભાંડ થયું હોવાના આરોપ અને તપાસની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર માથે લીધું, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી। પોલીસ પહોંચી ખેડૂતોની અટકાયત કરી। પોલીસ વાનમાં બેસાડી ખેડૂતોને પોલીસ સ્ટેશન લઈ જવાયા। માંગરોળમાં 25 વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે। બીએસપીએ ભાજપને આપ્યું સમર્થન। માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે। માંગરોળની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમતી આપી ન હતી। કુલ 36 બેઠકમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 15 બેઠક પર જીતતા ટાઈ પડી છે, જ્યારે એક અપક્ષ અને એક બેઠક આમ આદમી પાર્ટી જીત્યું છે। એક નંબરનો આખો વોર્ડ બીએસપી જીતી ગયું, એટલે કે સરકાર બનાવવામાં બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં રહ્યું છે। ધારણા મુજબ માયાવતીની પાર્ટીના 4 જીતેલા નેતાઓએ ભાજપને સમર્થન આપ્યું। બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયા સૈયદ, મોહમ્મદ મુસા હાજીબા, શબાના રાઠોડ, શકીના સરવર્દીએ આપ્યું છે ભાજપને સમર્થન। એટલે કે હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે। માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે 19 સભ્યો હોય તો બોડી બની શકે, એટલે ભાજપ હવે સત્તા સંભાળશે। તો સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। રાધનપુર પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું। રાધનપુર શહેર મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું। કુતિયાણા રાણાવાવમાં કાંધલ કિંગ બન્યા બાદ બદલાયા સૂર, કર્યા ભાજપના વખાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ ક્યાંય આવ્યું હોય તો તે છે કુતિયાણા નગરપાલિકાનું। કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે। કાંધલ જાડેજાનો ઉદય અને ઢેલીબેનના યુગ આથમી ગયો છે। રાણાવાવ કુતિયાણામાં કાંધલ જાડેજાની પાર્ટીએ ભાજપને ધોબી પછડાટ આપી છે। કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા એટલે કે સમાજવાદી પાર્ટીએ બાજી પલટી દીધી છે। જીત બાદ પણ કાંધલ એક વાતથી દુઃખી છે, તે છે ભાજપ પાર્ટીનું હારવું। કાંધલ જાડેજાએ ભાજપના વખાણ કર્યા અને કહ્યું છે કે ભાજપ સામે કોઈ વાંધો નથી। હું ભાજપ સામે નહીં, ઢેલીબેન સામે લડ્યો છું। અમે પક્ષ સામે નહીં, આ લોકોની નીતિ સામે લડ્યા છે। કુતિયાણાનો વિકાસ થયો ન હતો। કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મેદાનમાં ઉતરવું પડ્યું। અમે સરકારને કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો। પ્રશ્ન ખાલી માત્રામાં એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો હતો। કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું। પ્રેમિકાની હત્યા કરનારને ફાંસીની સજાની માંગ, વતનમાં નીકળી સ્મશાન યાત્રા। સુરતમાં ફરી ગ્રીષ્મકાંડ જેવી બીજી ઘટના બનતા રોષ ફેલાયો છે। સુરતના માંગરોળ તાલુકામાં વાંકલ બોરિયા માર્ગ પર એક યુવકે ચપ્પુના ઘા મારી યુવતીનું ગળું કાપી નાખ્યું છે, જેમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જેને લઈને ગામમાં શોકની લાગણી વ્યાપી છે। વહેલી સવારે યુવતીની પોતાના વતનથી અંતિમ યાત્રા નીકળી હતી। મૃતક યુવતી તેજસ્વીની ચૌધરીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને માંગરોળના બોરિયા ગામે મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। યુવતીની વિદાયથી ગામ હિપકે ચડ્યું હતું, તો સુરેશ જોગી નામના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વાકલ ગામ બંધ કરવામાં આવ્યું હતું। યુવતીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ સાથે વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ કર્યો હતો। ઘટનાને પગલે સમગ્ર વાંકલ બજાર બંધ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। બજારોમાં સન્નાટો જોવા મળ્યો અને હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની હત્યા કરનાર યુવક સુરેશ જોગી ગરુડેશ્વરનો રહેવાસી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવક સાથે તેના કોઈ પરિજન નથી। યુવકે મોબાઈલમાં નંબર ટાઈપ કરીને તેના પરિવારના લોકોના નંબર આપ્યા છે। વડોદરાની સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીનીની કરી છેડતી, તો મહેસાણા સરકારી શાળામાં નશાખોર દારૂડિયાઓનો ત્રાસ।
વડોદરામાં ફરી એકવાર ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધ લજવાયા છે. સમાહરણી લિંક રોડ સ્થિત આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સ્કૂલના શિક્ષક પર અડપલા કર્યાનો આક્ષેપ કર્યો. ધોરણ 8ની 4 વિદ્યાર્થીનીઓ સાથે હવસખોર શિક્ષકે અડપલા કર્યાનો આરોપ કરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ. આ મુદ્દે વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી સ્કૂલમાં હોબાળો મચાવ્યો. જે બાદ પણ જાણે શિક્ષકને કોઈ શરમ ન હોય તેમ, શોભ ન હોય તેમ પોતે અડપલા કર્યા હોવાનો સ્વીકાર પણ કર્યો. વિવાદ વધતા શિક્ષકે લેખિતમાં વાલીઓ સામે માફી માંગી. પોલીસ ફરિયાદ કરવા વાલીઓએ માંગ કરી. શાળાએ શિક્ષકને માત્ર છુટ્ટો કરી સંતોષ માનતા આક્રોશ વધુ ફેલાયો. એટલું જ નહીં, ફરિયાદ કરવા ગયેલા વાલીઓ સાથે પણ શાળા સંચાલકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. તો મહેસાણાની સ્કૂલમાં નશાખોરે આતંક મચાવ્યો. બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળાના મેદાનમાં કેટલાક દારૂડિયાઓએ અડ્ડો બનાવ્યો છે. કેફી પીણું પીતા હોવાની હકીકત સામે આવતા રોષ ફેલાયો. રાત્રે શાળાના મેદાનમાં વ્યસન કરી રહેલ બોટલો ફેંકી અને ત્યાંથી જતા રહેતા હોવાની ફરિયાદ થઈ છે. નશાખોરોના ત્રાસથી બાળકો પર વિપરીત અસર પડે છે. શાળાના આચાર્યએ લેખિત રજૂઆત કરી. મુખ્ય શિક્ષક દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણ કરાઈ. તાલુકા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે પોલીસ વિભાગને કાર્યવાહી કરવા અપીલ કરી છે. આ તરફ શિક્ષકોએ મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરવા મામલે રજૂઆત કરી. રાજ્યમાં અન્ય જિલ્લામાં ખેલ સહાયક માટે અલગ અલગ નીતિને લઈ રજૂઆત કરી. શાળાના આચાર્યને મેસેજ કરી જાણ કરી સહાયકોને છૂટા કરતા વિરોધ નોંધાવ્યો. એક સાથે ધડાધડ 4 કારની ટક્કરથી રોડ મોતની મરણ ચીસોથી ગુંજ્યા. અમદાવાદના એસજી હાઈવેને ફરી એકવાર એક નવી રાય બાનમાં